લાઠી તાલુકાના દામનગર શહેરમાં ભાજપ મંડળ પરિવાર દ્વારા મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપની જીત થતા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર બમ્પર જીત થવા બદલ સાંજે 7 વાગ્યા કલાકે અવેડા ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। દામનગર ભાજપ અગ્રણી અમરશીભાઈ નારોલા, કિશોરભાઈ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ અતુલભાઈ દલોલિયા તેમજ નગરપાલિકા સદસ્ય યાસીન ચુડાસમા, પ્રિતેશ નારોલા, જુવાનશી નરોડિયા, હસુભાઈ ભડકોલિયા, યુવા પ્રમુખ નરેશ મકવાણા, મહામંત્રી જયદીપ સોની, રવિ નરોડિયા, રણજીત રાઠોડ તથા સંગઠનના હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી। કેમેરામેન સલીમ ચુડાસમા સાથે રિપોર્ટ વિનુ પરમાર, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। ભારત માતા કી જય। ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની અંદર આજરોજ ગુજરાતની ચૂંટણી તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જ્યારે સત્તારૂઢ એનડીએ થઈ રહી છે ત્યારે એના આનંદ સાથે દામનગર શહેર મંડળના તમામ અગ્રણીઓએ ફટાકડા ફોડીને ઉલ્લાસ સાથે આ કાર્યને ઉજવેલ છે અને ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી આગળ વધે એ માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તન મન ધનથી કાર્ય થઈ ગયા। મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રિઝલ્ટ આવતા 218 સીટો આવી અને મોદી સાહેબના પર્યટનથી ફર્સ્ટ બહુમતી આવી તો એના આનંદમાં આજે આપણે દામનગરના શહેર ભાજપ પરિવાર વતી બધાએ ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવ ઉજવ્યો। ભારત માતા કી જય।